છે બહાર જતી રહી છે, બરાબર. હું નાખું છું, હું આ ટીમનો વ્યક્તિ છું અને મારાથી બહાર જતી રહી તો શું કરવાનું? તો મારે સામેવાળા ટીમને રિંગ આપી દેવાની. મારે લઈને પછી મારે નહીં, મારે તમારા ટીમને રિંગ આપી દેવાની, બરાબર છે. ચોથો નિયમમાં શું થશે કે ધારો કે આપણે રિંગ હશે ને આપણે હાથમાં, તો ધારો કે રિંગ મારા હાથમાં આવી ગઈ છે તો દોડી નહીં શકું. મારે પોતાના સ્થાન ઉપર ઊભા રહી જવાનું છે. સમજાય છે કે મારે પોતાના સ્થાન ઉપર ઊભા રહી જવાનું, ત્યાંથી દોડવાનું છે નહીં, બરાબર. દોડશો તો તે સમય દરમિયાન ગાડામાં તમને ફાઉલ આપવાનું. જેવી મારા હાથમાં રિંગ આવી એટલે 5 સેકન્ડ સ્ટોપ રોકવાનો અને 5 સેકન્ડ ત્યાં ઊભા રહી જવાનું. 1 2 3 4. જેવું તમારે 5 સેકન્ડથી વધારે થઈ જશે ને તો શિક્ષક વિસલ મારશે. તો વિસલ મારશે ને તો તમારે એ રિંગ સામેવાળા વ્યક્તિને પાસ કરી દેવાની. સમજાય છે? ધારો કે માનીને ચાલો કે હું દોડવા માટે, તમે દોડો તો ફટાફટ દોડો, બરાબર, અને પકડો, બરાબર. આ ઊભા રહી ગયા, એક તો એને દોડવાનું નહીં, એમને ત્યાં જ ઊભો રહેવાનું. 1 2 3 અને 5 સેકન્ડની અંદર એ ગમે તેને પાસ કરી શકે છે. એક વખત રિંગ હાથમાં આવી ગયા પછી રિંગ દોડવાની નહીં, બરાબર. ધ્યાનમાં આવી ગયા?